સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી હોટલમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। પ્રેમ લગ્ન જીવનમાં ઝઘડા થતા હોવાથી હત્યા કરી હોવાની પતિની કબૂલાત। સુરતના પાલનપુર કેનાલ રોડની ધ બુલ ગ્રુપ હોટલના એક રૂમમાંથી મોડી રાત્રે એક મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી। પાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી। જોકે સમગ્ર હત્યા પતિએ જ તૃષ્ણ હત્યાના ઘા ચીકીને કરી હોવાનું સામે આવ્યું છે। પાલનપુર ગામ નજીક આવેલ રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સમાં હોટલ ધ બુલ ગ્રુપમાં મોડી રાત્રે રૂમ નંબર 3માં પોલીસને વકીલાતનો અભ્યાસ કરતી નીશુ ચૌધરી નામની મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી। આ અરસામાં નીશુના પતિ અડાજણ પોલીસમાં હાજર થઈ કબૂલાત કરી હતી કે બંને પ્રેમ લગ્ન કર્યા હતા। બંને વચ્ચે કેટલાક સમયથી ઝઘડો ચાલતો હતો, જેથી ગતરોજ તેઓ હોટલમાં રોકાયા હતા, જ્યાં પત્નીએ ચપ્પુના એટલા બધા ઘા માર્યા કે પત્નીનું પેટ ફાટી ગયું અને પાલ પોલીસે પતિ મનીષની પૂછપરછ હાથ ધરી હતી। બંને પાલનપુર જકાતનાકાની વિદ્યાકુંજ સ્કૂલ પાસે રહેતા હતા, તો કયા કારણોસર ત્યાંથી માંડ 1 કિલોમીટરના અંતરે હોટલમાં ગયા। પ્રેમ લગ્ન કરનાર બંનેના પરિવાર વચ્ચે મતભેદ હોવાથી તેઓ વચ્ચે છૂટાછેડાને લઈ માથાકૂટ ચાલી રહી હતી।